તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 ને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આપણે જવાનું છે માણેકવાડા માલબાપાના મંદિરે. તો અત્યારે છે કામ ઉપર, તો સારું આગળ જોતા રહીજો, એન્ડ સુધી બ્લોગ જોતા રહીજો. સારું, હાલો મળી. તો મિત્રો, તમે જોઈ શકો છો પબ્લિક હાલીને માલબાપાના સાનિધ્યમાં ઉમટી પડ્યા છે. કહેવાય ને કે વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને તો તમારી બધી મનોકામના પૂરી થાય. એટલે તમે જોઈ શકો. એટલે આવી રીતે તમને રસ્તામાં ચા પાણીના સ્ટોલ જોવા મળશે. તો મિત્રો, ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ આવે છે, પલારી દે મને એવું લાગે. આ જો આખા રોડમાં તમને પબ્લિક જોવા મળશે સેટ સુધી. જોઈ લો, આ જુનાગઢ સોમનાથ હાઈવે છે. આખા હાઈવે ઉપર તમને સેટ સુધી પબ્લિક જોવા મળશે. ને સોમવાર છે એટલે ટ્રાફિક વધારે હોય પબ્લિક. તો ફાઇનલી મિત્રો, આપણે માલબાપાના મંદિરે પૂગી ગયા છે ને આ છે મંદિરનો ગેટ. તમે પબ્લિકને જોઈ શકો છો અહીંયા. તો મિત્રો, આ છે મંદિરના બહારનો વ્યૂ. તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો. તો મિત્રો, અંદર બહુ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો, આપણે મેળામાં પૂગી ગયા છે ને તમે જો આ ટ્રાફિક જોવા આજ સોમવારની પબ્લિક બહુ છે. આવું બધું અહીંયા હોય છે. જીનકા છોકરાને રમવાનું આ બધું વેચાય છે, ઘર વપરાશની વસ્તુઓને. તો સારું, આગળ જોતા રહી. તો મિત્રો, આ બગીચામાં જો મસ્ત બેસવાની અને સુવિધા છે. અને તમે ફરાળ કર્યા હોય તો સામે એ પણ જમવાની બધી સુવિધા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે આ ટ્રાફિક જો ખાલી સમજો. આ લીલી અમારે એક લીલા નામ લખાવવું હાથમાં, લીલાના હાથમાં મકોડો લખાવો. આમાં ટ્રાફિક બહુ છે એટલે ધ્યાન રાખવું પડે. તો મિત્રો, આ છે માલબાપાનું મંદિર ને દર્શન કરી લીજો. ચા પાણીની પણ સુવિધા છે. હા, મંદિર છે.
હા તો મિત્રો આપણે અહીં કરીએ છીએ વ્લોગનો એને વ્લોગ કેવો લાગ્યો કેવું નહીં કોમેન્ટમાં કીજો. આવા બીજા વ્લોગ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડોક સપોર્ટ કરો એટલે આપણું નાવડું ધીરે ધીરે હાલે રાખે. આપણે એવા બધા કાંઈ મોટા વ્લોગર તો નથી. તો સારું હાલો એક મળીએ નવા વ્લોગ સાથે. हमारे चैनल ने लाइक करो, फॉलो करो,